એવરીવન નોઝ કે આજના આધુનિક યુગમાં આ બધી જ વિકસતી ટેકનોલોજીની વચ્ચે આપણી પ્રાઇવસી એક ચિંતાનો વિષય બની ગઈ છે. હવે તમે જસ્ટ ગૂગલ પર કંઈક સર્ચ કરો છો અને એની ગણતરીની મિનિટોની અંદર જ તમારા બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તમને એ જ વસ્તુની જાહેરાત આવવા લાગે છે. મતલબ તમે જે વિચારો છો એ જ બધું સામે આવવા લાગે છે. એટલે અહીંયા એક વાત એ તો નક્કી જ છે કે આપણા ઇન્ટરનેટ પર જે કાંઈ આપણે કામ કરી રહ્યા છીએ એ બધી જ વસ્તુઓ કોઈક એક જગ્યાએ મોનિટર થઈ રહી છે. ત્યારે આપણો પર્સનલ ડેટા આપણે કઈ રીતે પ્રાઇવેટ રાખી શકીએ એ પણ અગત્યનું છે. તો તેના વિશે જ વાત કરીએ. હાય, તમારી સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો અવર રાજકોટ. આમ તો આજના જમાનામાં પ્રાઇવસી ખૂબ જ મહત્વની બની ગઈ છે. આથી કોઈ પણ ડિવાઇસનો આપણે ઉપયોગ કરતા પહેલા એને કેવી રીતે સિક્યોર રાખવું એ પણ જાણવું આપણા માટે અતિ આવશ્યક છે. ત્યારે સ્માર્ટફોનના પણ કેટલાક એવા ફીચર્સ છે કે જેના કારણે યુઝર્સના પર્સનલ ડેટા છે એ પ્રાઇવેટ રહી શકે એમ છે. આથી યુઝર્સે તેના સ્માર્ટફોનનો ઉપયોગ કરતા પહેલા આ બધી બાબતોનું ધ્યાન રાખવું તેમના માટે અગત્યનું છે. અને આ જ બાબતોનું ધ્યાન રાખવાથી યુઝર્સ તેમની કેટલીક માહિતીને સાચવી પણ શકે છે કે જે બીજા વ્યક્તિઓ સુધી નથી જઈ શકતી. હવે કોઈ પણ વ્યક્તિ એપ્લિકેશનને ઉપયોગ કરવા માટે એ કેટલીક પરમિશન્સ પણ માંગતી હોય છે, જેમ કે તમારો માઇક્રોફોન, કેમેરા, તમારું લોકેશન, આ બધી જ પરવાનગી એ માંગે છે. આથી તમે બને તેટલી એપ્લિકેશન્સને ઓછામાં ઓછી પહેલાં તો પરમિશન આપો. તમારું લોકેશન, તમારા કેમેરા, તમારા કોન્ટેક્ટ્સ, તમારા ફોટોઝ મોટા ભાગની એપ્લિકેશન્સ માટે જરૂરી છે જ નહીં. તેમજ તમારો માઇક્રોફોન એ પણ જરૂરી નથી હોતો. તો આ બધી પરમિશન આપતી વખતે તમારે એ પણ ધ્યાન રાખવું કે બધી જ પરમિશન ન આપવામાં આવે તો તેનાથી યુઝર્સની મોટા ભાગની માહિતી છે એ સચવાયેલી રહેશે. હવે ફોર એક્ઝામ્પલ, ઇન્સ્ટાગ્રામને માઇક્રોફોનની પરમિશન આપવામાં નહીં આવે તો યુઝર્સ જે કાંઈ પણ વાત કરશે એની માહિતી અને એડ્સ ઇન્સ્ટાગ્રામ પર તમને જોવા નહીં મળે. આથી માઇક્રોફોનની પરમિશન તમારે ન આપવી જોઈએ, જેથી ઇન્સ્ટાગ્રામમાં આ ડેટા તમારો નહીં પહોંચે. હવે યુઝર્સ દરેક સમયે તો વિડીયો શૂટિંગ નથી કરતા, તેમજ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો શૂટિંગ કરતા કેમેરા એપ્લિકેશન્સનો પણ ઉપયોગ કર્યા બાદ એ પરમિશન પણ તમારે ઓફ કરી દેવી જોઈએ. આ ઉપરાંત એક એવું પણ ફીચર છે કે જે ઉપયોગી તો છે જ, પરંતુ ખૂબ જ જોખમી પણ બની શકે છે, તમારું લોકેશન. લોકેશન સર્વિસને હંમેશા બંધ રાખવી. હવે મોટા ભાગના એપ્લિકેશન્સ છે એ યુઝર્સ લોકેશનને ટ્રેક કરતી રહે છે. આથી લોકેશન પર બેસ્ટ એડ્સ તમને પહોંચાડી શકે એમ છે. આ માટે તમારે લોકેશનને એક લિમિટેડ એપ્લિકેશન્સ માટે જ પરમિશન આપવી જોઈએ. તેમજ જ્યારે પણ તેની પરમિશન આપો છો ત્યારે હંમેશા એવું રાખવાનું કે એપ્લિકેશન ઉપયોગ કરતી વખતે જ એ ઓન થાય. લોકેશન સર્વિસ ઉપયોગ થાય એ પ્રકારની પરમિશન આપવી. જો રિયલ ટાઈમ લોકેશન થર્ડ પાર્ટી સુધી પહોંચાડી દેવામાં આવે છે તો એ યુઝર્સની પ્રાઇવસી પરનું સૌથી મોટું રિસ્ક છે. આથી યુઝર્સે બને તેટલી ઓછી લોકેશન સર્વિસ છે એપ્લિકેશન્સને આપવી જોઈએ. હવે આ તો વાત થઈ ગઈ આપણા રિયલ ટાઈમ ડેટાની, પણ શું તમને એ વાતની ખબર છે કે તમારો સ્માર્ટફોન તમે જે કાંઈ પણ એક્ટિવિટી કરો છો ને એ ફોનના તમારો ડેટા છે એને પણ કલેક્ટ કરતો હોય છે. યસ, આમ તો સ્માર્ટફોન ઘણીવાર યુઝર્સના જેટલા ડેટા છે એને પણ કલેક્ટ કરે છે. આ માટે પણ તે યુઝર્સ પાસે પરમિશન લે જ છે. સ્માર્ટફોન કંપની તેમની સર્વિસને વધુ સુધારવા માટે જ ખાસ આ ડેટા કલેક્ટ કરે છે, પણ આ માટે યુઝર્સે પ્રાઇવસી માટે સેટિંગ્સમાં જઈને આ જે ડેટા કલેક્શન છે એ પરમિશન બંધ કરી દેવી જોઈએ. કોઈ પણ કંપની જ્યારે યુઝર્સના ડેટા કલેક્ટ કરે છે ત્યારે તેની બધી જ પર્સનલ માહિતી તે અચૂકપણે મેળવે છે. આથી આ પ્રકારના સેટિંગ્સથી પણ તમારે દૂર રહેવું જોઈએ. અને આ ઉપરાંત યુઝર્સે તેની ઓપરેટિંગ જે સિસ્ટમ છે અને જે એપ્લિકેશન્સ છે તેને પણ સતત અપડેટ કરતું રહેવું જોઈએ. આ કારણે યુઝર્સનો સ્માર્ટફોન પણ વધુ સિક્યોર બને છે. મોબાઈલમાં કોઈ પણ પ્રકારનો ઇસ્યુ હોય તો આ અપડેટથી પણ તેનું નિરાકરણ આવી જાય છે. એટલે જેથી કરીને ભવિષ્યમાં તમારી સાથે કોઈ છેતરપિંડી કરવા માંગે તો પણ તેની સામે તમે રક્ષણ મેળવી શકો. કારણ કે અપડેટેડ મોબાઈલને હેક કરવું તેમના માટે મુશ્કેલ બની જાય છે. તો મિત્રો, શું તમે તમારા ફોન્સમાં બધા સેટિંગ્સનો ઉપયોગ કરો છો કે કેમ, મને કમેન્ટમાં જણાવજો. ને આ બધું અગત્યનું છે તો આજે જ તમારા ફોન્સમાં બધા સેટિંગ્સ કરીને રાખજો. અને આ વિડીયો જો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો, ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ફરી મળીશું આવા અવનવા વિષયો સાથે.